પહેલાં છે ને બાસમતી રાઈસ આવે ને કોમન, એ છે ને નિમક નાખીને 2 સીટી જ વગાડવાની, બહુ નહીં બાફવાના, બરાબર. પછી કુકર થઈ જાય ને એટલે ખોલી નાખજો અને એને છૂટા કરી નાખજો. પછી છે ને એક ટીનના વાસણમાં કોબીનું છીણ, પછી કેપ્સિકમ અને ડુંગળી, બરાબર. આ ત્રણેય છે ને સાતળી લેવાનું વ્યવસ્થિત, તેલ મૂકી અને નિમક નાખીને સાતળી લેવાનું. પછી એમાં છે ને 2 ચમચી સોયા સોસ નાખવાનું અને આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં ખાંડીને એની પેસ્ટ નાખવાની. અને જો આ મસાલો છે ને, આ મસાલો એ રેડી છે ને મળશે બજારમાં, ચિંગ્સ સિક્રેટ શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા, બરાબર. એ છે ને એમાં નાખી દેવાનું, આમાં 1 પેકેટ, બરાબર. પછી અને કેચઅપ નાખવાનું, ટોમેટો કેચઅપ. પછી આ ગ્રેવી છે ને એકદમ આમ હલાવી નાખવાની અને છે ને ચડવા દેવાની 2 મિનિટ માટે. પછી છે ને આ જે આપણે રાઈસ બાફેલા હોય ને છૂટા પાડેલા, એ છે ને આમાં નાખી દેવાના, બરાબર. અને પછી છે ને એકદમ વ્યવસ્થિત રીતે હલાવવાનું. વાસણ છે ને સેજ મોટું લેવાનું, કારણ કે આ છે ને આમાં સ્પેસ જોઈએ, આ રાઈસને છે ને આખા મિક્સઅપ થતા છે ને સ્પેસ જોશે, એટલે થોડુંક વાસણ મોટું લેવાનું. પછી બસ જસ્ટ આમ એકદમ ચલાવી 4-5 મિનિટ હલાવી અને ગરમ થઈને એમાં મસાલો વ્યવસ્થિત ચડી જાય એટલે પછી તમારા શેઝવાન રાઈસ તૈયાર. સેજ ચાખી લેવાના કે નિમક ને બધું બરાબર છે ને, બની ગયા તમારા શેઝવાન રાઈસ. ચાખીને પછી રેસીપી આ મેં કર્યા ને એ પ્રમાણે જ બનાવીને પછી જોજો તમે, સેમ અવાજ થશે ટેસ્ટમાં, મસ્ત પણ લાગશે, સેમ બજાર જેવા જ રેડી. હા, પછી રિપ્લાય જરાક જણાવજો નિરલ સરને કે કેવા બન્યા હતા.